છે આજે પાંચમો દિવસ થયો, સતત પાંચમા દિવસ સુધી વરસાદ ચાલુ છે અને સતત વરસાદ વરસવાના કારણે જો કાલે એક એવો અકસ્માત થઈ ગયો કે કહેવાય ને કે બચી ગયો કેવું. સતત વરસાદ વરસો ને એટલે આ થયું, બાકી આટલા વર્ષમાં છે ને ક્યારેય કાંઈ થયું નથી. વરસાદ એવો આવે છે ને મસ્ત, એમાં ગરમા ગરમ રાજમા ચાવલ હોય ને મજા આવી જાય. એટલે જૂની બેડશીટનો એવો ઉપયોગ કરી લઉં. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો. જો અમારે તો આવું છે, જોરદાર ચાલુ જ છે. આજે પાંચમો દિવસ થયો, સતત પાંચમા દિવસ સુધી વરસાદ ચાલુ છે અને સતત વરસાદ વરસવાના કારણે જો કાલે એક એવો અકસ્માત થઈ ગયો કે કહેવાય ને કે બચી ગયો કેવું. ખૂબ જ વરસાદ સતત ચાલુ જ છે ને, તો જોવો કે શું થયું એ બતાવું. હવે બતાવું કે કાલે શું થયું બહુ જ વરસાદના કારણે. કેવિનભાઈ બચી ગયા કાલે. હા કેવિન, બેયને એક્ઝામ ચાલુ થવાની છે એટલે ભારે વરસાદના કારણે સ્કૂલમાં તો રજા આપી છે આજે, અને એ તો ઘરે હવે વાંચવાની તૈયારી કરો પરીક્ષાની. અને શું થયું તો એ જો હવે બતાવું. જો આ છતમાં છે ને આ પોડું પડ્યું હતું કાલે, અહીંથી પડ્યું હતું સીધું અહીંયા, અને કેવિન સૂવે છે ને ત્યાં જ, કેવિનનું મોઢું અહીંયા જ હોય અને આ જ જગ્યાએ પડ્યું હતું. પણ એ દિવસે એવું થયું કે કેવિન વાંચતો હતો એટલે બેઠો ત્યાં જ બેઠો હતો એટલે વાંધો ન આવ્યો. અને ત્યારે મોટું વજનદાર પોડું આ જગ્યાએ પડ્યું હતું. તો અત્યારે તો જો આ ટીપા પડે છે, તો ફૂલ વરસાદમાં કરવું એ શું, તો અત્યારે ત્યાં રાખી દીધું છે. અને જો આ બે જગ્યાએ ટીપા પડે છે અને એ પડે એવું જ છે. અને મેં તો થોડાક દૂર જ બેસો, જો આ ટીપા પડ્યા જ રાખે છે. અને આ તો બહુ મોટું હતું, અહીંથી પાણી નથી પડતું, પાણી છે ને આ બે જગ્યાએથી પડે છે. ત્યાં તો આમાં ભરાય છે. હમણાં કીધું આ બે પલંગ ખસેડી દેવી, કંઈક કરવું પડશે હવે. સતત વરસાદ વરસો ને એટલે આ થયું, બાકી આટલા વર્ષમાં છે ને ક્યારેય કાંઈ થયું નથી, ક્યારેય નહીં, ક્યારેય પાણી ટપક્યું નથી ક્યાંયથી. પણ આ વખતે સતત 5 દિવસથી ચાલુ છે એટલે સુકાય જ નહીં છત, એટલે આ થયું. અને એ પોડું પડ્યું અને આ હજી પડે એવું જ છે. એટલે કેવિનને કીધું થોડોક દૂર જ બેસ, અને હમણાં છે ને આ બે પેટી હટાવી દેવી પડશે અહીંથી, કેમ કે પહેલાં તો કાલે ટીપા પડતા હતી ખબર જ નહોતી. આ તો એટલા ભાગમાં ભીનું થઈ ગયું તો કીધું આ થાય છે ક્યાંથી, પછી જોયું તો ઉપરથી ટીપા પડતા હતા. એટલે અત્યારે આ રાખ્યું છે અને બહુ જ એમાંથી ટપકે રાખે છે પાણી. વાસણ રાખી દીધું હાલો. અને હવે રસોઈ કરવી છે. તો આજ તો છે ને જેનીની ઈચ્છા હતી મસ્ત ગરમા ગરમ રાજમા ચાવલ ખાવા છે. રાજમા કાલે જ પલાળી દીધા હતા, અત્યારે બાફી નાખ્યા, ભાત મૂકી દીધા, લોટ બાંધી લીધો છે અને બસ હવે રાજમા ઉગાડો, રોટલી કરી નાખું, પછી જમી લઈએ. અને આ તો કાંઈ બંધ થાય એવું છે નહીં, અને હજી તો બહુ ભારે વરસાદની જ આગાહી છે. જોઈએ હવે કેવું રહેશે. પણ આ ઘરમાં તકલીફ આ થઈ ને એટલે થોડુંક ટેન્શન થઈ ગયું. તો પાણી ટપકે છે, આટલા વર્ષમાં ક્યારેય નહોતું થયું, અને આ વખતે વળી આ થયું, સતત ચાલુ રહ્યો ને એટલે. ચાલો રાજમા ઉકાળી લઈએ. તો રાજમા બાફી લીધા છે, મોટા રાજમા આવે ને એ છે, અને થોડાક વધારે બાફા છે, થોડીક ગ્રેવી સરસ થાય. થોડાક પોચા થઈ ગયા હોય ને તો હાલો વઘાર કરી લઈને બધી તૈયારી.
જો રાજમા બની ગયા છે અને ગ્રેવીવાળા જ રાખવાના છે, રસાવાળા, કેમ કે ભાત સાથે જ ખાવાની મજા આવે. ડાયરેક્ટની ગ્રેવીવાળા રાખ્યા છે. ગરમા ગરમ ખાવાની મજા આવશે. વરસાદ આવે છે અને રાજમા ચાવલ રોટલી. હાલો હવે જમવા બેસી જાય. હાલો જમવા. ગરમ ગરમ રાજમા ચાવલ. જો જેનીને તો મજા આવી ગઈ છે. વરસાદ એવો આવે છે ને મસ્ત, એમાં ગરમા ગરમ રાજમા ચાવલ હોય ને મજા આવી જાય. જો આટલું છે જે રાજમા ચાવલ, રોટલી, સલાડ, મરચાં, જો ગરમા ગરમ, અને છાશ છે, અને સાથે આ સ્વીટ છે, મોહનથાળ આપણો ઘરનો બનાવેલો. હાલો જમવા. જેની પ્લેટમાં મિક્સ કરી લીધું છે. બહુ જ ગરમ છે. એને ઠંડુ થવાની રાહ જોવાતી નથી. કાલનું મન થયું છે એને રાજમા ચાવલ ખાવા એટલા જ બનાવી દીધા બધું. ગરમ ગરમ છે. ઠંડુ જલ્દી થાય તો સારું, એના જલ્દી મોઢામાં જાય. રાજમા તો કેટલો મોટો છે. આ વખતે મોટા આવે ને એ લીધા હતા. ઝીણા આવે સરસ લાગે, પણ ઝીણા નહોતા. મસ્ત છે. મસ્ત છે. મોઢામાં પાણી આવી ગયું. હે કેવું બન્યું છે એની કેવિન? બહુ સરસ બન્યું. મજા આવી ગઈ ને? જોરદાર. બેને મેચિંગ થઈ ગયું. જો જમીને ફ્રી થઈ ગયા. અને આજે છે ને રાજમા બહુ મસ્ત બન્યા હતા, હે ને? હા બહુ મસ્ત બન્યા. આમ છે મને રાજમા ભાવતા નથી, પણ આજે એટલા મસ્ત બન્યા હતા ને. હા બહુ મસ્ત બન્યા. મજા આવી ખાવાની. એમાં આ ઠંડુ વાતાવરણ હતું એટલે ગરમ ગરમ ખાવાની બહુ મજા આવી. અને આ જો હજી જોરદાર વરસાદ છે, પવન બહુ જ છે સાથે. અને હવે હું થોડુંક સિલાઈ કામ કરી, પછી થોડુંક વિડીયોનું કામ કરી. ત્યાં થઈ ગયા છે સાંજ. ચાલો પહેલાં સિલાઈ કામ કરી લઉં. બેડશીટમાં પટ્ટા ચડાવવાના છે ને એ પતાવી દઉં આજે. જો પવન એ કેવો છે, પાણીની વાત જ બહુ ઉડે છે. આમાં આજ મસ્ત જાતો ગયું છે. વાદળા તો એવા સ્પીડમાં જાય છે ને, જો પવન. જો બેડશીટને પટ્ટા ચડાવે છે ને, તો જૂની જે બેડશીટ હોય ને ફાટી ગયેલી છે વચ્ચેથી ત્યાંથી, અને એના બોર્ડરના ભાગ સારા હોય, એટલે જૂની બેડશીટનો એવો હું ઉપયોગ કરી લઉં. એના પટ્ટા ચડાવી નાખવા મોટા મોટા. એટલે બેડશીટને પટ્ટા ચડાવ્યા હોય ને તો એક બહુ સારી એવી વસ્તુ થાય કે બેડશીટ છે ને આપણે પાથરીને પછી હલે જ નહીં, વિખાય જ નહીં, એકદમ એટલી સરસ રીતે ફિટ થઈ જાય. એટલે મારે બધી જેટલી બેડશીટ હોય ને એમાં મારે પટ્ટા ચડાવેલા જ હોય. કોઈ આની પહેલાં મેં એકવાર કીધું ને ત્યારે એમ કહેતો હતો કે એવું ન સારું લાગે, ખરાબ લાગે, પણ આ છે ને જે આપણે પટ્ટો ચડાવે એની ભાગ તો છે ને ગાદલાની નીચે દબાઈ જાય, અને આપણે જે બેડશીટ ઉપર દેખાડવાની હોય એમાં દેખાય જ નહીં. એટલે એક બહુ સરસ ફિટિંગ આવી જાય એનાથી. અને મારે કોઈ પણ બેડશીટ એવી ન હોય કે એમાં પટ્ટા મેં ન ચડાવ્યા હોય. આ રીતે પટ્ટા ચડાવી દઉં. જે આમાંથી કાપ્યા હોય ને, જે જૂની બેડશીટ હતી કે વચ્ચેથી આવી બધી ફાટી ગઈ હોય, એને આવા મોટા મોટા પટ્ટા કાપી નાખવાના, ચારેય સાઈડ ચડાવી દઉં. તો આવા ચારેય સાઈડના પટ્ટા કરી લીધા છે, અને આ બેડશીટમાં ચડાવવાના છે. ચડાવી દઉં. એમાં કાંઈ મેચિંગની જરૂર ન પડે, કેમ કે ગાદલાની નીચે જ દબાઈ જવાના હોય. ચાલો હવે સિલાઈ કામ કરવા બેસીશ. જો 3 સાઈડ પટ્ટા ચડાવી લીધા, અને આ છેલ્લો છે. પછી મોટી બેડશીટનું પતી ગયું. પછી નાની બેડશીટમાં તો 2 સાઈડ જ ચડાવવાના છે, ખાલી લંબાઈમાં જ. આખો દિવસ આમાં જ વયો ગયો આજે. કામ બધું પતું, ફ્રી થઈએ પછી આ લઈને બેઠી. આખું થઈ જાય ને પછી હવે બતાવું. જો આખી બેડશીટમાં ચારેય સાઈડ પટ્ટા લગાવી દીધા છે આ રીતે. જો એટલે આ બધો આ ભાગ છે ને પટ્ટાનો ગાદલાની નીચે આવી જાય. અને બધે બોર્ડર પણ આપણે સરસ એકદમ ફિનિશિંગ વાળી કરી નાખી છે. બોર્ડર પણ વાળી દીધી છે. આવી રીતે પટ્ટા ચડાવું છું. ડબલ બેડની છે ને એમાં આખાઈમાં થઈ ગયો, પણ સિંગલમાં હજી
બાકી છે. હવે લાગ્યો થાક બહુ જ, કે બધું ઘરનું કામ કરીને પછી આ કર્યું ને એટલે થાક લાગ્યો. અને કેવિનને કીધું ઓલું અવતાર પિક્ચરમાં રાજેશ ખન્નાને થાય એવું ન થાય. ક્યાંક ઊંઘ આવતી હતી તો એ ફેક્ટરીમાં કામ કરતો હતો ને, હાથ મશીનમાં આવી જાય બધું, ક્યાંક મને એવું ન થાય. થાક લાગ્યો તો એ સીવતી હતી એટલે સરસ થઈ ગયું. હવે આ વખતે બેડશીટ બદલાવું ને ત્યારે આ 35. વરસાદ હજી ચાલુ છે જોરદાર. ઘણા બધા આપણા સબસ્ક્રાઈબર કહેતા હતા કે તમારે ત્યાં કાંઈ તકલીફ નથી ને, તો તકલીફ તો આ કીધું એ થઈ છે આજે. એટલે મીનાક્ષીબેને કીધું હતું કે નિશાબેન કાંઈ તકલીફ નથી થઈ ને તમારે, તો આવી થઈ છે. હા, આટલા વર્ષમાં ક્યારેય નથી થઈ, પણ આ વખતે થયું છે આવું. અને ઘણા બધા સગાવાલાના ફોન આવી ગયા કે રાજકોટમાં બહુ વરસાદ છે, તો કેમ છે તમારે, સારું છે ને, કે પાણી ભરાણું નથી ને? મેં કીધું ના, કાંઈ તકલીફ નથી. હાલો હવે ઘડીક વાર આરામ કરવો છે. કે મોટું જોઈને જ ખબર પડતી હશે કે થાક લાગ્યો છે બહુ જ. પછી રસોઈ કરવાની છે. રસોઈમાં તો આજે જોઈએ સાદી સિમ્પલ ખીચડી બનાવવાની ઈચ્છા છે. પછી કાંઈ નક્કી નહીં, કરીએ જાય કાંઈક પ્લાનિંગ. ચાલો જમવા. થોડીક વાર 10-15 મિનિટ આરામ કર્યો અને પછી જમવાનું બનાવ્યું. ખીચડી બનાવી અને લસણ ટમેટાની એકદમ મસ્ત ચટણી બનાવી છે. જો ચટણી, મરચું ઓછું નાખ્યું હોય પણ ટમેટું નાખ્યું હોય મોટું, અને મસાલા બધા લસણ, એ મસ્ત ચટણી છે. છાશ અને રાજમા. હાલો જમવા. જમીને ફ્રી થઈ ગયા અને ઓલા રૂમમાં પાણી ટપકતું હતું તો બધી સેટી ફેરવી નાખી કે ગાદલા ઉપર પાણી ન પડે એટલા માટે. આખો દિવસ તો વાસણ રાખ્યું હતું એટલે એમાં જ પડ્યું પાણી, અને ઘણું બધું ભેગું થઈ ગયું તો એમાં એટલું પાણી પડ્યું એમાં. અને ચાલો હવે આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરશું. કાલે મળીશું. બાય, ગુડ નાઇટ.